આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। ભાવનગરમાં જુગારધામ ઝડપાયું છે। સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે તો આ મામલે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા અન્ય આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી છે। તો જુગારીઓની અટકાયત કરવામાં આવી છે। એલસીબીની ટીમે 6 લોકોને ઝડપી પાડ્યા છે। પોલીસ સ્ટેશનથી 2 કિલોમીટર દૂર જુગારધામ ઝડપાયું। તો નીલમબાગ પોલીસ સ્ટેશન પાસે આ જુગાર ચાલતો હતો। તો ભાવનગરમાંથી જુગારધામ ઝડપાયું છે। નીલમબાગ પોલીસ સ્ટેશન પાસે જ જુગાર ચાલતું હતું અને સાથે જ કહી શકાય 6 જેટલા લોકોને ઝડપી પાડવામાં આવ્યા। તો પોલીસ સ્ટેશનથી 2 કિલોમીટર દૂર જ આ જુગારધામ ઝડપાયું છે। તો પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા। પોલીસ સ્ટેશનથી 2 કિલોમીટર દૂર આ જુગારધામ ચાલતું હતું, જેમાં 6 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। નીલમબાગ પોલીસ સ્ટેશન પાસે આ જુગાર ચાલતો હતો। તો જુગારધામ ઝડપાયું છે। સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થયા છે। તો એલસીબીની ટીમે 6 લોકોને ઝડપી પાડ્યા છે। આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। તો પોલીસ સ્ટેશનથી 2 કિલોમીટર દૂર આ જુગારધામ ચાલતું હતું। તો 6 લોકોની ઝડપી પાડ્યા છે। સાથે જ આ મામલે કાર્યવાહી કરાશે। નીલમબાગ પોલીસ સ્ટેશન પાસે જુગાર ચાલતો હતો। તો પોલીસ સ્ટેશનથી 2 કિલોમીટર દૂર જુગારધામ ઝડપાયું। સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે। એલસીબીની ટીમે 6 લોકોને ઝડપી પાડ્યા। તો ભાવનગરમાંથી જુગારધામ ઝડપાયું છે।